સમાચાર સુરતમાંથી મળી રહ્યા છે કે જ્યાં પલસાણાના તાતીથૈયા ખાતે આવેલી ડાઇંગ પ્રિન્ટિંગ મિલમાં ભીષણ આગનો બનાવ બન્યો છે। આગ લાગતા જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। બારડોલી, હિજીવાલા, પલસાણા, કડોદરા સહિતની ફાયરની ટીમ હાલ ઘટના સ્થળે પહોંચી છે। વિગતો મળી રહી છે તે પ્રમાણે 3 કલાકથી વધુની સતત મહેનતથી આગને કાબૂમાં લેવાના પ્રયત્ન શરૂ છે। એ દ્રશ્યો આ ડાઇંગ મિલના અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં જે આસપાસના વિસ્તારો છે બારડોલી, હિજીવાલા, પલસાણા, કડોદરા તમામ જગ્યાની ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે અને 3 કલાકથી વધુની સતત મહેનતથી આગને કાબૂમાં લેવાના પ્રયત્ન ચાલી રહ્યા છે। સંવાદદાતા જિગ્નેશ મહેતા વધુ વિગત આપી રહ્યા છે। જિગ્નેશ, પૂરી વિગત, કયા કારણોસર આગ લાગી? જી, ઘટનાની ચોક્કસ વાત કરીએ તો વહેલી સવારે 7 વાગ્યાથી મિલમાં અચાનક આગ નીકળી આવી હતી, ફાટી નીકળી આવી હતી। જોકે અંદર કામદારો બહાર નીકળી આવતા કોઈ જાનહાનિના હાલ પૂરતા સમાચાર મળ્યા નથી। બારડોલી સહિત 4 જેટલી ફાયરની ટીમો અત્યારે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરી રહી છે। જે રીતે અત્યારે વિગત મળી રહી છે તે પ્રમાણે કુલિંગ પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે। આગનું કારણ હાલ જે છે તે જાણવા મળી આવ્યું નથી કે કયા કારણસર આગ લાગી હતી, કારણ કે આ ડાઇંગ પ્રિન્ટિંગ મિલ છે, મહેશ ડાઇંગ પ્રિન્ટિંગ મિલમાં આગ લાગી હતી, જેમાં કેમિકલ હોય છે ડાઇંગ પ્રિન્ટિંગ માટે, એટલે આગને કાબૂમાં મેળવવામાં 3 કલાક જેટલી જહેમત ફાયરે ઉઠાવવી પડી છે। જી બિલકુલ જિગ્નેશ, ખૂબ જ અગત્યની જાણકારી આપી કે આ વિકરાળ આગ જે લાગી છે તેમાં જાનહાનિના અત્યાર સુધી કોઈ અહેવાલ નથી। જે કામદારો કામ કરી રહ્યા હતા તેમને સુરક્ષિત પહેલા બહાર કાઢી લેવામાં આવ્યા છે, પરંતુ પ્રિન્ટિંગ મિલમાં ભીષણ આગ ફાટી નીકળી। પ્રિન્ટિંગ મિલમાં જે કેમિકલ રહેલા હોય છે તેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આગ લાગતા જ આસપાસની જે અન્ય મિલો છે તે પણ સતર્ક બની ગઈ હતી અને એ સિવાય બારડોલી, હિજીવાલા, પલસાણા, કડોદરા સહિતની જગ્યાઓથી ફાયરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી છે અને સતત 3 કલાકની મહેનતથી આગને કાબૂમાં લેવાના પ્રયત્ન શરૂ કરાયા છે।